ઘર સમાચારમાં વાત કરીએ તો આણંદમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે અને જેને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો છે। વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત મૂળ બાલાસિનોરનો રહેવાસી છે। આ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો। આણંદ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સાથે જ કહી શકાય કે યુવકે રસ્તામાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આણંદમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે, શું માહિતી? વાત કરવામાં આવે તો નાની ઉંમરમાં હૃદયરોગના હુમલાથી મોત થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। તેવો જ એક વધુ એક કિસ્સો આણંદથી પ્રકાશમાં આવ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો વિદ્યાનગરના બાકરોલ ખાતે હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીને હૃદયરોગના હુમલાથી જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે તેને સારવાર અર્થે સૌ પ્રથમ આણંદની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં સુવિધાઓના અભાવના કારણે, એડવાન્સ સુવિધાઓના અભાવના કારણે તેને કરણસદ રેફર કરવામાં આવ્યો હતો। કરણસદ ખાતે જે શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ આવેલી છે, ત્યાં આગળ લઈ જતા રસ્તામાં જ યુવકે દમ તોડી દીધો હતો। ત્યારબાદ પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। અચાનક જ તબિયત લથડતા આણંદની જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો, જ્યાં તેને જે ગેજેટ કહેવાય, જે લેટેસ્ટ ટેકનોલોજીના જે ગેજેટની જરૂરિયાત હોય તે ના હોવાના કારણે આ યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું પરિવારનું હાથ જણાવવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થી હતો તે ખૂબ જ નાની ઉંમરનો હતો અને હજી તેના ભવિષ્યની શરૂઆત થવા જઈ રહી હતી। એવા સમયની અંદર હૃદયરોગના હુમલાથી પ્રથમ તો એને આણંદની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં આગળ સુવિધાઓના અભાવના કારણે જ્યારે બીજા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો ત્યારે આ બનાવ બન્યો હતો। હોસ્પિટલ પહોંચતા પહેલા યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ઘણા વર્ષોથી આણંદને ખેડા જિલ્લાથી અલગ થયે સમય થઈ ગયો છે। આજે પણ સિવિલ હોસ્પિટલના અભાવના કારણે યુવકોએ જીવ ગુમાવતા અનેક તર્ક વિતર્કો અહીંયા જોવા મળી રહ્યા છે। તેમજ પરિવાર અને વિદ્યાર્થી આલમની અંદર શોકની લાગણી પ્રસરી થવા પામી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આણંદમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો। કહી શકાય કે સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવના લીધે વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો ફરી એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ઘટનાની વિદ્યાર્થી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે। યુનિવર્સિટી સ્તરે એમ્બ્યુલન્સ અને યોગ્ય તબીબ સુવિધા ઊભી કરવા માટે લોક માંગ ઉઠવા પામી છે। તો હોસ્પિટલમાં સુવિધાના અભાવના કારણે વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આણંદ જનરલ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો હતો, પરંતુ કહી શકાય કે સુવિધાના અભાવના કારણે તેને બીજી હોસ્પિટલમાં રિફેર કરવામાં આવતો હતો, પરંતુ રસ્તામાં જ પોતાનો તેણે જીવ ગુમાવ્યો છે। તો કહી શકાય કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ હૃદયરોગના હુમલાથી પોતાનો જીવ ગુમાવ્યો છે। આણંદમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે।